ન્યૂઝ કેપિટલના સતત કવરેજનો પડઘો જનાના હોસ્પિટલમાં પડ્યો છે। નળ કનેક્શનનો મુદ્દો 48 કલાકની અંદર કોર્પોરેશનને બહાર પાડ્યું સર્ટિફિકેટ। જે સર્ટિફિકેટ માટે રાહ જોવાતી હતી તે સર્ટિફિકેટ હવે મળ્યું છે। જનાના હોસ્પિટલમાં નળ કનેક્શનને લઈને હવે આરએમસી વિભાગ જાગ્યું છે। 48 કલાકની અંદર કોર્પોરેશને સર્ટી બહાર પાડ્યું છે। જે સર્ટિફિકેટ માટે સતત રાહ જોવાઈ રહી હતી તે સર્ટિફિકેટ હવે મળી ગયું છે। ન્યૂઝ કેપિટલના સતત કવરેજનો આ પડઘો છે। તો જનાના હોસ્પિટલમાં નળ કનેક્શનને લઈને હવે આરએમસી વિભાગ જાગ્યું છે। 48 કલાકની અંદર કોર્પોરેશને સર્ટી પણ બહાર પાડ્યું છે। તો જે સર્ટિફિકેટ માટે સતત રાહ જોવાતી હતી તે સર્ટિફિકેટ હવે મળી ગયું છે। ન્યૂઝ કેપિટલે સતત આનો અવાજ ઉઠાવ્યો હતો અને આજે આખરે ન્યૂઝ કેપિટલના સતત કવરેજનો પડઘો પડ્યો છે। જનાના હોસ્પિટલમાં નળ કનેક્શનનો આ મુદ્દો છે જેને લઈને આરએમસી અત્યારે જાગ્યું છે। 48 કલાકની અંદર જ કોર્પોરેશને સર્ટિફિકેટ બહાર પાડ્યું છે। જે સર્ટિફિકેટ માટે રાહ જોવાતી હતી તે હવે મળ્યું છે। તો ન્યૂઝ કેપિટલના સતત કવરેજનો આ પડઘો જે સર્ટિફિકેટ માટે રાહ જોવાતી હતી તે સર્ટિફિકેટ હવે મળ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી આરએમસી તંત્ર જાગ્યું છે। જનાના હોસ્પિટલમાં નળ કનેક્શનને લઈને આરએમસી તંત્ર હવે જાગ્યું છે। સવાલો પૂછતા તંત્ર જાગ્યું છે। 48 કલાકની અંદર જ હવે કોર્પોરેશને સર્ટિફિકેટ બહાર પાડ્યું છે। આરએમસી દ્વારા સર્ટિફિકેટ બહાર પાડવામાં આવ્યું છે। આ જ સર્ટિફિકેટની રાહ જોવાતી હતી અને આ સર્ટિફિકેટ હવે બહાર પાડવામાં આવ્યું છે। જે સર્ટિફિકેટ આટલા સમય બાદ પણ બહાર નહોતું પાડવામાં આવ્યું તે ન્યૂઝ કેપિટલની સતત કવરેજ સતત સવાલો બાદ માત્ર 48 કલાકની અંદર જ બહાર પાડવામાં આવ્યું છે। તો જનાના હોસ્પિટલમાં નળ કનેક્શનનો આ મુદ્દો 48 કલાકની અંદર કોર્પોરેશનને સર્ટિફિકેટ બહાર પાડવાની ફરજ પડી છે। જે સર્ટિફિકેટ માટે સતત રાહ જોવાઈ રહી હતી તે સર્ટિફિકેટ હવે મળી ગયું છે। છેલ્લા કેટલાય સમયથી સવાલો ઊભા થઈ રહ્યા હતા અને છેલ્લા કેટલાય સમયથી સર્ટિફિકેટની રાહ પણ જોવાતી હતી પરંતુ ન્યૂઝ કેપિટલના સતત કવરેજના કારણે આ પડઘો પડ્યો છે અને જનાના હોસ્પિટલમાં જે નળ કનેક્શનનો મુદ્દો હતો તેનો આખરે અંત આવ્યો છે કારણ કે 48 કલાકની અંદર કોર્પોરેશને સર્ટી બહાર પાડ્યું છે। તો સરાના હોસ્પિટલમાં નળ કનેક્શનનો જે મુદ્દો છે સતત કોર્પોરેશન દ્વારા નળનું પાણી આપવામાં આવી નથી રહ્યું। ન્યૂઝ કેપિટલે આ મુહિમ ચલાવી છે અને હાલ અત્યારે આપણી સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આર.એસ. ત્રિવેદી સર જોડાયા છે। સર, અત્યારે જે બીયુ સર્ટિફિકેટની વાત હતી અને ખાસ કરીને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ આ કામગીરી ક્યાં પહોંચી છે હાલ અત્યારે? કારણ કે 2 દિવસથી સતત અમે આ મુહિમ ચલાવી રહ્યા છીએ। અમારો ઉદ્દેશ્ય એકમાત્ર છે કે પીવાનું પાણી હોય કે પછી વપરાશનું પાણી કોર્પોરેશન જલ્દીથી જનાના હોસ્પિટલને પાણી આપે। જે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંતર્ગત જે જનાના હોસ્પિટલ છે અને માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા 25મી તારીખે લોકાર્પણ કરવામાં આવ્યું અને 26મી તારીખે બધી અહીંયા કામગીરી ચાલુ થઈ ગયું। પણ જ્યાં સુધી પાણીની વાત છે આ કોર્પોરેશન સાથે આપના છીએ અને આમાં એવી રીતે છે કે આ જ્યારે બિલ્ડિંગ બને ત્યારે બિલ્ડિંગ યુટિલાઇઝેશન એટલે આનું શોર્ટમાં બીયુ સર્ટિફિકેટ કહેવાય। એટલે બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ આવે પછી એક એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ આ બંને આવી જાય પછી જે બિલ્ડિંગ છે આનું જે માપણી કરવાનું હોય આ બધા આરએમસી કરતા હોય એટલે આ માપણી કરની પછી ત્યાંથી આપનું ભરી દઈએ ટેક્સ અને પછી ત્યાંથી જે પાણીનું કનેક્શન છે આવી જાય। ટૂંકમાં અત્યારે જે પાણીનું કનેક્શન જે લાઇનની વાત છે આ લાઇન તો ત્યાં સુધી પહોંચી ગયા છે અને ત્યાંથી ઉપર સુધી બધું લાઈન થઈ ગયું છે। એક જ અત્યારે જે બાકીની પરિસ્થિતિ બાકી છે આમાં
એટલે કનેક્શન કરવાનું છે. એટલે કનેક્શન માટે જે પીયુ સર્ટિફિકેટ આવી ગયા, એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ 1-2 દિવસમાં આવી જશે. અને પછી આજે કોર્પોરેશન તરફથી અને આથી મારા જે વહીવટી છે આ તરફથી બંને જે અહીંયા માપની અને વેરા થશે, પછી ટેક્સ જમા થઈને મને લાગે છે કે આવતા અઠવાડિયા સુધી બધું કનેક્શન આવી જશે. સાહેબ, એક પબ્લિકના હિતની વાત છે, કારણ કે છે તો બંને સરકારી સંસ્થા. આપને નથી લાગી રહ્યું કે આ જે કોર્પોરેશન તરફથી જે ડોક્યુમેન્ટ્સ દેવાના હોય એમાં વિલંબ કરી રહ્યા છે? એવું નથી. આપને છે ને, આપને બંને સરકારી સંસ્થા છે, આ પીડીયુ સિવિલ હોસ્પિટલ હોય અથવા કોર્પોરેશન હોય, અને બંને સહયોગથી કામ કરી રહ્યા છે. એટલે કોર્પોરેશન પણ સહયોગ આપી રહ્યા છે. પણ 1-2 સર્ટિફિકેટ જે ખૂટતા હતા, આ સર્ટિફિકેટ અત્યારે આવી ગયું છે. અને આ સર્ટિફિકેટની પૂર્તતા કરીને આપણી ત્યાંથી જે માપણી કરવાનું હોય અને ટેક્સ ભરવાનું હોય, આજે મને લાગે છે આજે કમ્પ્લીટ થઈ જશે અને પછી ત્યાંથી કનેક્શન આવી જશે. સર, કેટલા સમયમાં આશરે પાણી મળવાનું શરૂ થઈ જશે? એટલે પાણી તો અત્યારે મળે છે. પાણી એટલે કોર્પોરેશનનું પાણી ક્યારે મળશે? અત્યારે ટાંકાથી મળે છે. એટલે કોર્પોરેશનનું પાણી જ્યાં સુધી દર્દીની વાત છે, દર્દીનું પાણીનું કોઈ પણ અસુવિધા નથી. પાણી આપના ટાંકીથી અથવા અહીંયાથી કનેક્શન છે. પાણીદાર આપ સુપરિન્ટેન્ડન્ટ છો, પાણી મળે જ છે, પાણી વિશે સવાલ નથી. કોર્પોરેશનનું પાણી ક્યારે મળશે? એટલે મને લાગે છે કે 1 અઠવાડિયામાં બધું કમ્પ્લીટ થઈ જશે. ચોક્કસથી સિવિલ સુપરિન્ટેન્ડન્ટ લોકોના હિતમાં, દર્દીઓના હિતમાં હંમેશા ખડે પગે રહે છે અને સતત તેઓ મહેનત કરી રહ્યા છે કે તાત્કાલિક કોર્પોરેશનનું પાણી નવી જનાના હોસ્પિટલને મળે અને દર્દીઓને કાંઈ પણ અગવડતા ન રહે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. તો ઝનાના હોસ્પિટલમાં નળ કનેક્શનનો આ મુદ્દો અમારા સંવાદદાતાએ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ ખાસ વાતચીત કરી છે. તેમણે તે પણ જણાવ્યું છે કે હવે 1 અઠવાડિયાની અંદર પાણી મળી જશે તેવું પણ તેમણે જણાવ્યું છે. અને આ જ મુદ્દે વધુ અપડેટ સાથે અમારી સાથે સંવાદદાતા જયેશ લાઈવ છે. જયેશ, અત્યારે આપણે સમગ્ર વાતચીતને પણ સાંભળી અને ન્યૂઝ કેપિટલ જે સતત કવરેજ કરી રહ્યું હતું તેનો આ પડઘો પણ પડ્યો છે. ન્યૂઝ કેપિટલની શું અસર થઈ? જે પ્રશ્નોત્તરી કરવામાં આવી તેની શું અસર થઈ? હજી ચોક્કસથી જ્યારે સામાન્ય લોકોને જે મુશ્કેલી અનુભવાઈ રહી હતી એ મુશ્કેલીને છે તે ન્યૂઝ કેપિટલે વાચા આપવાનું કામ કર્યું છે. કારણ કે લોકોની જે સમસ્યા છે તે આપણે બતાવતા રહ્યા છે. અને વધુ એક અહેવાલની અસર છે તે રાજકોટમાં જોવા મળી છે કે છેલ્લા ઘણા સમયથી જનાના હોસ્પિટલ છે તે શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં પીવાનું જે પાણી છે, જે કોર્પોરેશનનું પાણી મળવું જોઈએ, એ કોર્પોરેશનનું પાણી છે તે નહોતું મળી રહ્યું. અને આ જે ઘટના છે તે દર્શાવે છે કે જે સરકારી ઓફિસો છે, સરકારી અધિકારીઓ છે, તે કેવી રીતે જે સરકારના પૈસાઓ હોય તેનો દાટ વાળી દે, એનું એક આ ઉત્તમ ઉદાહરણ રાજકોટથી જોવા મળી રહ્યું છે. કારણ કે છેલ્લા 10 થી 12 દિવસથી છે તે આ પરમિશન કોર્પોરેશન દ્વારા આપી દેવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલને છે તે એ લેટર નહોતો મળ્યો, જેને કારણે પાણી છે તે કોર્પોરેશન નથી મળી રહ્યું અને હોસ્પિટલમાં ટાંકાઓ વડે છે તે પાણી દર્દીઓને પહોંચાડવું પડે એ પ્રકારની સ્થિતિ છે તે ઉત્પન્ન થઈ હતી. ત્યારે આ લેટર છે તે આપણે જોઈ રહ્યા છે. આ લેટર 23 તારીખ ફેબ્રુઆરીના 2024ના છે તે ઇસ્યુ થઈ ચૂક્યો હતો, જેમાં તમે તારીખ પણ જોઈ શકો છો. આ લેટર છે તે બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્વિસ છે તેનો છે કે જે બીયુ પરમિશન તરીકે આપણે જોતા હોઈએ છીએ. એ લેટર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 23 ફેબ્રુઆરીના છે તે ઇસ્યુ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં પણ જે સિવિલ હોસ્પિટલ છે તેને આ લેટર નહોતો મળ્યો ને જેને કારણે જે પરમિશન છે પીવાના પાણીની અથવા તો જે કોર્પોરેશનનું પાણી હોસ્પિટલ જનાના હોસ્પિટલને મળવું જોઈએ એ નહોતું મળતું. ત્યારે આ એક મોટો લૂપ હોલ્સ કહી શકાય, કારણ કે સરકાર છે તે કરોડો રૂપિયાના ખર્ચે હોસ્પિટલો બનાવતી હોય છે, પરંતુ ત્યાં દર્દીઓને સુવિધા છે તે અધિકારીઓના વાંકે છે તે નથી મળતી. એનું એક ઉત્તમ ઉદાહરણ છે કે સરકારી કચેરીઓમાં છે તે કેવા પ્રકારે કોર્ડિનેશનનો અભાવ હોય છે. જે લૂપ હોલ્સ હોય છે તે લૂપ હોલ્સ આપણે દર્શાવી રહ્યા છે કે સરકાર પોતાના પૈસા છે તે જે લોકોની સુવિધા માટે ફાળવે છે, પરંતુ એ પૈસા ફાળવાયા બાદ અને જે બિલ્ડિંગો છે તે તૈયાર થયા બાદ તેમને લોકોને સુવિધા નથી મળતી. ત્યારે આ એનું ઉત્તમ ઉદાહરણ છે કે 23 તારીખના જે 23 ફેબ્રુઆરી છે તેના રોજ રાજકોટ મનપામાંથી આ બીયુ પરમિશનનો લેટર છે તે નીકળી જાય છે, પરંતુ હોસ્પિટલે પહોંચતા 20 દિવસ સુધીનો સમયગાળો વીતી ચૂક્યો હતો, તેમ છતાં પણ નહોતું મળી રહ્યું, જેને કારણે દર્દીઓને છે તે મુશ્કેલી અનુભવાઈ રહી હતી. અને લોકોને છે તે પીવાનું પાણી દર્દીઓના સગાવાલાઓને પણ નહોતું મળતું. હોસ્પિટલે છે તે દર્દીઓની કેર કરી અને
પાણીના ટાંકાઓ છે તે મંગાવવા પડી રહ્યા હતા કે જ્યારે કોર્પોરેશનનું મંજૂરી છે તે મળી ગઈ હતી, તેમ છતાં પણ આ એક લેટરના કારણે છે તે પાણીની સુવિધા લોકોને અને દર્દીઓને નહોતી મળતી, જેને બાદ ગઈકાલથી છે તે આપણે આ અહેવાલ દર્શાવી રહ્યા છે કે જનાના હોસ્પિટલમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવ્યું, તેમ છતાં પણ દર્દીઓ અને દર્દીઓના સગાવાલાઓને પીવાના પાણી માટે તરવરાટ કરવો પડે એ પ્રકારનો અહેવાલ આપણે ગઈકાલથી સતત દર્શાવી રહ્યા છે. ત્યારે અત્યારે હવે કોર્પોરેશન જાગ્યું છે અને આ જે લેટર આપણે દર્શાવી રહ્યા છે એ લેટર અત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને મળ્યો છે, એટલે હજી એક લેટરની પરમિશન છે તે આવવાની બાકી છે.